કહેવાય છે કે લોકો આપણા પોતાના છે કે અજાણ્યા છે તે ખરાબ સમયમાં જ ખબર પડે છે. આ વાર્તા જે હું કહેવા જઈ રહ્યો છું તે આ કહેવત પર આધારિત છે. યુવાન છોકરો અને છોકરી પ્રેમમાં પડે છે અને લગ્ન કરે છે. ચાલો પહેલા આખી વાર્તા જાણીએ અને પછી નક્કી કરીએ. છોકરો ગરીબ હતો અને તેની પાસે સારી નોકરી ન હતી. છોકરી પણ સમુદ્ર પરિવારની ન હતી. છતાં તે છોકરી મધ્યમ વર્ગ કરતાં થોડી સારી આર્થિક સ્થિતિ ધરાવતા પરિવારની હતી. લગ્નના થોડા સમય પછી બંને માટે પરિસ્થિતિ મુશ્કેલ બની રહી હતી. પતિ માંડ માંડ બચી શકે એટલા પૈસા કમાઈ શકે. પત્ની પણ સંજોગોને સારી રીતે સમજતી હતી. તેથી તેને એવી કોઈ માગણી કરી ન હતી જેનાથી તેમનો ખર્ચ વધે. એક દિવસ વહેલી સવારે પત્નીએ તેના પતિને કહ્યું, જુઓ, મારા વાળની ક્લિપ તૂટી ગઈ છે. જો શક્ય હોય તો કૃપા કરીને એક નવી ખરીદી લો, કારણ કે મારા વાળ ખૂબ લાંબા છે અને ક્લિપ વિના તેને મેનેજ કરવું ખૂબ મુશ્કેલ છે. પહેલા તો પતિ થોડીક સેકન્ડ સુધી કંઈ બોલી શક્યો નહીં અને પછી તેને પત્નીને કહ્યું, હું તારી બધી ઈચ્છાઓ પૂરી કરવા માંગુ છું, પણ તું આપણા હાલની સ્થિતિમાં સારી રીતે વાકેફ છે. જુઓ, મારા હાથની ઘડિયાળ બંધ પડી છે. ઘણા મહિનાઓ થઈ ગયા. હું તેને ઠીક પણ કરી શકતો નથી. હવે તમે વિચારો કે હું તમને નવી ક્લિપ કેવી રીતે ખરીદીશ? પતિ પોતાના કામે નીકળી ગયો, પરંતુ આખો દિવસ તે વિચારતો રહ્યો કે તેની પત્નીએ તેની પાસે પહેલીવાર કંઈક માગ્યું છે અને તેને તે વસ્તુ માગી છે જે તેને તેની પત્નીને સૌથી વધુ પસંદ છે, એટલે કે વાળની જાળવણી માટેની વસ્તુ. પતિને તેની પત્નીના સુંદર જાડા વાળ ગમતા હતા અને તેને ક્લિપ લાવવાના બદલે તેને તેની મજબૂરી વિશે જણાવ્યું. બીજી તરફ પત્નીએ પણ ખૂબ અફસોસ થયો. તેને વિચારવાનું શરૂ કર્યું કે તે સારી રીતે જાણે છે કે તેના પતિ મોટા ખોરાક માટે પૈસા કમાવાનું કેટલું મુશ્કેલ હતું. તેને નવી ક્લિપ માટે પૂછવું ના જોઈએ. સાંજે પતિ ઘરે પાછો આવ્યો ત્યારે તેના હાથમાં નવી ક્લિપ હતી. તેને ખુશીથી તેની પત્નીને ફોન કર્યો. તેની પત્ની તેની સામે આવી કે તરત જ તેને તેનામાં થોડો ફેરફાર જોયો. ધ્યાનથી જોયા પછી તેને ખ્યાલ આવ્યો કે તેની પત્નીમાં લાંબા અને જાડા વાળ હવે ટૂંકા થઈ ગયા છે. પતિએ વાળની ક્લિપ પત્નીને આપી અને પૂછ્યું કે તમે તમારા વાળનું શું કર્યું? પત્નીએ પોતાના હાથમાં રહેલી નવી ઘડિયાળ પતિના હાથ પર મૂકી અને કહ્યું કે હવે મારે આ ક્લિપની જરૂર નથી, કારણ કે મેં મારા લાંબા વાળ કાપીને વેચી દીધા છે અને તેમની પાસેથી મળેલા પૈસાથી મેં તમારા માટે ઘડિયાળ ખરીદી છે. પત્નીની વાત સાંભળીને પતિની આંસુ આવી ગયા. પતિના આંસુ લૂછતા પત્નીએ પૂછ્યું, આ ક્લિપના પૈસા ક્યાંથી લાવ્યા? પતિએ કહ્યું કે હું મારી તૂટેલી ઘડિયાળ રિપેર કરાવી શકતો નથી અને મારે તમારા માટે એક ક્લિપ ખરીદવી હતી. તેથી મેં તે તૂટેલી ઘડિયાળ બનાવનારને થોડા રૂપિયામાં વેચી દીધી અને તે પૈસાથી તમારા માટે ક્લિપ ખરીદી. આ વખતે પત્નીની આંખો છલકાઈ ગઈ, કારણ કે તે જાણતી હતી કે તેનો પતિ બંધ ઘડિયાળ પણ પહેરે છે, કારણ કે તેને તે ઘડિયાળ ખૂબ જ પસંદ હતી અને તેને તેની પત્ની માટે આટલી પ્રિય વસ્તુ વેચી દીધી હતી. મિત્રો, હું જાણું છું કે આ વાર્તા તમારા હૃદયને સ્પર્શી ગઈ હશે અને જો તમે પરિણીત છો તો તમારી આંખો ભીની થઈ ગઈ હશે. મિત્રો, હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તમને જીવનમાં બધું જ મળે અને સૌથી વધુ તો તમને આ પતિ પત્ની જેવો જીવનસાથી મળે. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.